નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રામાણી. આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. બાળકો 261 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, માત્ર 9 જ સબસ્ક્રાઈબર ઘટે છે. આપણો આ ચેલેન્જનો ચોથો દિવસ છે. મને વિશ્વાસ છે કે સોમવાર સુધીમાં 270 સબસ્ક્રાઈબર થઈ જશે. જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. બાળકો, આજે ભણશું ગણિત ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 વિભાગ સી નો પહેલો દાખલો તમને સ્ક્રીન ઉપર આપેલો છે. પહેલો દાખલો શું છે તો કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. એની અંદર તમને સમીકરણ આપેલા છે. ચાલો જોઈ લઈએ શું કરીએ. તો કે ઉકેલ મેળવવાનો કીધો છે, તમને જે મજા આવે એ રીતે ઉકેલ મેળવો. પહેલું સમીકરણ લખું છું બાળકો, 0.2x + 0.3y બરાબર 1.3. રેડી. પહેલા શું કરશું, દરેકમાંથી પોઈન્ટ દૂર કરી નાખશું. એટલે લખશું 2x/10 + 3y/10 બરાબર 13/10. દરેકમાંથી 10 કોમન નીકળે એટલે શું થાય તો કે 1/10 2x + 3y બરાબર 13/10. આ બાજુ ભાગાકારમાં છે, બાજુ તો ગુણાકારમાં, એટલે ઉડી જશે. ડાયરેક્ટ ઉડાડી નાખું છું. રેડી? નો સમજાય તો જરાક જોઈ લેજો. આ બાજુ ભાગાકારમાં છે, સમાંતર હોય તો ગુણાકારમાં. એટલે ગુણાકારમાં 10 કરો, 10 શું થઈ જાય, ઉડી જાય. રેડી? હું ડાયરેક્ટ એક સ્ટેપ પર ઓછું કરી અને ઉડાડી નાખું છું. એટલે નો સમજાય તો જરાક જોઈ લેજો, તમારી રીતે રફ ગણતરી કરી નાખજો. તો પેલું સમીકરણ શું મળ્યું, 2x + 3y બરાબર 13. આ સમીકરણ નંબર 1. બીજું સમીકરણ લઈ લઈએ, 4x/10 + 5y/10 બરાબર 23/10. સેમ દરેકના છેદમાં 10 કોમન કાઢશું એટલે વધશે હું 4x + 5y બરાબર 23. કઈ રીતે? આ જ મેથડથી આમાં 1/10 કોમન કાઢીશ એટલે આ વધશે, 10 ઉડી જાય. આ આપણે મળશે સમીકરણ નંબર 2. હવે હું શું કરીશ અહીંયા તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 માં લોપની રીત વાપરીશ. શેની રીત વાપરીશ? લોપની. તમને આદેશની રીત આવડતી હોય તો આદેશની પણ વાપરી શકો, લોપની સહેલી લાગે તો લોપની. હા, ખાસ એ જોવાનું રકમમાં તમને કઈ રીતનો ઉપયોગ કરીને ઉકેલ મેળવવાનું કીધું એ નથી ને. જો તમને કીધું કે આદેશની રીત તો આદેશની રીતે જ દાખલો ગણવો, લોપ કીધું હોય તો લોપની રીતે. અહીંયા એવો કાંઈ ઉકેલ કરેલો નથી કઈ રીતથી દાખલો ગણવો, એટલે મને જે સહેલી લાગે એ રીતથી હું ગણી શકું. તમને જે સહેલી લાગે એ રીતથી તમે દાખલો ગણી શકો છો. તો જુઓ, અહીંયા 4x + 5y છે, અહીંયા 2x છે. તો હું સમીકરણ 1 ને કેટલા વડે ગુણું ત્યારે 4x થાય? તો કે 2x છે, આ સમીકરણ હું 2 વડે ગુણું ત્યારે 4x થાય. તો લખીશ સમીકરણ 1 ને 2 વડે શું કરશું, ગુણતા. આખા સમીકરણને બાળકો ગુણશું 2 વડે. આખા સમીકરણને ગુણશું એટલે શું થશે, 2 × 2 એટલે 4x + 3 દુ 6y બરાબર 23 દુ 46. રેડી? હવે સમીકરણ જે મળ્યું એને આપણે લોપ રીતે ઉકેલવાનું છે. તો 4x + 5y બરાબર 23. આ રીતે લખી નાખવાનું લોપની રીત. અને નો મેન્શન કરો તોય ચાલે. 2 માર્ક 3 માર્કની અંદર તમે મેન્શન ન કરો તો ચાલે, પણ બને ત્યાં સુધી દર્શાવી, જેથી કરીને પેપર ચેક વાળા કરતા વ્યક્તિ જે છે એને ખબર પડે કે આ વ્યક્તિને ખબર છે કે લોપ આ રીતથી થાય, આદેશ આ રીતે આવે, તો માર્ક તમને થોડાક વધારે મળવાની શક્યતા રહે. ડાયરેક્ટ ઉડતું હોય તો ઉડાડ નાખવાનું, ન ઉડે તો શું કરશું, નિશાની બદલાવશું. જો અહીંયા નિશાની બદલવાનું કારણ બાળકો ખાલી એટલું જ છે કે 4x અને અહીંયા 4x હતા, બેમાંથી એક જગ્યાએ માઇનસ હોત તો હું નિશાની બદલત નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. આ +4 -4 કેન્સલ. 6y માંથી 5y બાદ કરો, ખાલી y વધે. અહીંયા 13 દુ 26 આવશે. મેં ભૂલથી 23 લખી નાખ્યા છે. 26 માંથી 23 બાદ કરો એટલે 3. મોટાની નિશાની. આમાં મોટા 6 છે તો પ્લસ લખ્યા, અહીંયા 23 મોટા છે તો 3 લખ્યા. બેની આગળ પ્લસ નિશાની એટલે પ્લસ મૂક્યા, નકર માઇનસ મૂકત. એટલે એ ખાસ નિશાની ધ્યાન રાખવાની. હવે શું કરીશ, y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો એટલે તમને શું મળી જાય, x. સમીકરણમાં મૂકતા 2 ને સમીકરણ x2 શું છે, 2x + 3y બરાબર 13. y ની કિંમત 3 મૂકવાની છે ને, 2x + 3 × 3. રેટ માર્કરથી લખી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. 3 બરાબર 15. ટુ એક્સ 3 તેરી 9 બરાબર અહીંયા 13 છે, 13. 2x બરાબર 13 - 9. 2x બરાબર 13 માંથી 9 બાદ કરો 4 મળે. x બરાબર 4/2. x બરાબર 2. છેદ ઉડી જાય. 2 × 2 = 4.
તો x ની કિંમત તમને કેટલી મળી 2 તો લખી નાખવાનું ઉકેલ બરાબર અથવા તો ઉકેલ x બરાબર 2 y બરાબર 3 મળે છે રેડી જોઈ લ્યો નો સમજે તો મને કહેજો ત્યાર પછી જો આગળનો દાખલો બે પૂરક પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણ શોધો પૂરક કોણ એટલે કે બંને ખૂણાનો સરવાળો 180 થાય આપણે એક એક ખૂણાના માપ ખબર નથી તો લખશું શું કરશું ધારો કે નાનો ખૂણો x છે તો મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે લખાય નાનો ખૂણો બરાબર મોટો ખૂણો નાનો ખૂણો ખબર છે મોટો ખૂણો લખવાનો છે નાનો ખૂણો પ્લસ 18 અંશ મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતા 18 અંશ કેવો છે મોટો તો મોટો ખૂણો કેટલો થશે મોટો ખૂણો x પ્લસ 18 આ તમને એક સમીકરણ મળી ગયું મોટો ખૂણો નાનો ખૂણો આપણે 18 ધાર લીધો બંને ખૂણા કેવા છે બંને ખૂણા પૂરક કોણ છે એટલે કે બેનો સરવાળો કેટલો થાય 180 તો લખશું નાનો ખૂણો પ્લસ મોટો ખૂણો બરાબર 180 અંશ નાનો ખૂણો x મોટો ખૂણો x પ્લસ 18 બરાબર 180 અંશ x પ્લસ x 2x પ્લસ 18 બરાબર 180 અંશ આ બાજુ પ્લસ છે ઓલ બાજુ તો માઇનસ 2x બરાબર 180 અંશ માઇનસ 18 2x બરાબર 180 માંથી 18 બાદ કરો 162 અંશ x બરાબર 162 ના છેદમાં 2 x બરાબર 8 2 81 અંશ તમને મળ્યો x એટલે કોણ મળ્યું નાનો ખૂણો તમને 81 અંશ મળ્યો તો મોટો ખૂણો કેટલો હશે એ ગોતશું નાનો ખૂણો x બરાબર 81 અંશ મોટો ખૂણો છે નાના ખૂણા કરતા 18 વધુ છે રકમમાં આપણે એવું કીધું તો 81 પ્લસ 18 8 ને 1 9 8 ને 1 9 99 નાનો ખૂણો 81 અંશ મોટો ખૂણો 99 અંશ 81 માં 18 નાખો એટલે તમને કેટલા મળશે 99 રેડી બેનો સરવાળો કરશો જવાબ કેટલો આવવો જોઈએ 180 9 માં 1 નાખો 10 નો 0 ઉપરથી 1 8 ને 9 9 ને 18 180 અંશ થઈ ગયા આપણો દાખલો સાચો આ રીતે એવું લાગે તો ક્યારેક ચેક કરી લેવું લઈ લ્યો સ્ક્રીનશોટ ત્યાર પછી આગળનો દાખલો જોઈ લઈએ સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય તો કેટલા પદોનો સરવાળો કીધો તો SN બરાબર 78 લખી નાખવું પેલું પદ તમને આપ્યું છે 24 અને D તમને આપેલું છે કેટલા તો કે 21 માઇનસ 24 એટલે જવાબ મળશે તમારો -3 D કેટલા મળશે -3 કેટલા પદનો સરવાળો તમને કીધું કેટલા પદનો એટલે ગોતવાનું છે તમારે n ને લખતો ક્વેશ્ચન માર્ક સૂત્ર મૂકી દો SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D તો સૂત્ર તમને આવડે જ ને SN કેટલા આપ્યા છે 78 n ની કિંમત આપણે ગોતવાની છે 2 ગુણ્યા એની કિંમત છે તમારી પાસે 24 n ખબર નથી તો આપણે ગોતવાના છે અને d કેટલા છે -3
આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ હતો ગુણાકારમાં 78 ગુણ્યા 2 બરાબર n 24 દુ 48 પ્લસ 3 એકા 3 માઇનસ 3n માઇનસ 3n માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3 પ્લસ 3n 78 8 ને 8 16 1 7 14 ને 15 156 બરાબર n9 એમનમ 48 માં 3 એડ કરી નાખો, ડાયરેક્ટ લખી નાખો અહીંયા 48 માં 3 એડ કરો એટલે કેટલા આવશે 51 માઇનસ 3n. આ બાજુ છે બધાનું બાજુ અંદર જવા દો 156 એમનો રાખી, પેલા n નો અંદર ગુણાકાર કરી નાખી એટલે આવશે માઇનસ પ્લસ 51n માઇનસ 3n નો વર્ગ. આ બધા એના બાજુ લઈ લે, આવશે 156 પ્લસ 3n નો વર્ગ માઇનસ 51n બરાબર 0. દરેકમાં જો બાળકો 5 ને 1 6 3 6 ને 5 11 ને 1 12 દરેકમાંથી 3 3 કોમન નીકળે, 3 કોમન કાઢ નાખીએ એટલે 3n નો વર્ગ માઇનસ 17n 17 તેરી 51 રેડી પ્લસ 5 તેરી 15 52 દુ 52 તેરી બરાબર 0. આ બાજુ ગુણાકારમાં છે, બાજુ ભાગાકારમાં એટલે ડાયરેક્ટ 0 થઈ જશે, લખશું n નો વર્ગ માઇનસ 17n પ્લસ 52 બરાબર 0. 52 એકા 52 એવા ભાગ પડક જવાબ કેટલો હોય 17 13 ચોક 52 n નો સ્ક્વેર માઇનસ 13n માઇનસ 4n પ્લસ 52 બરાબર 0. દરેકમાંથી n કોમન કાઢો, n માઇનસ 13 આમાંથી 4 માઇનસ 4 કોમન કાઢો એટલે આવશે n માઇનસ 13 બરાબર 0. બે કાઉન્સ કેવા હોવા જોઈએ સરખા, એક બાજુ વધુ એક કાઉન્સમાં સરખું હોય, બાકીનું વધેલું બીજા કાઉન્સમાં બરાબર પ્લસ 13 અને n બરાબર 4 એટલે કે પ્રથમ 13 પદ અથવા તો પ્રથમ 4 પદનો સરવાળો તમને કેટલો મળશે બાળકો 78. રેડી, લઈ લ્યો સ્ક્રીનશોટ. તો બાળકો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા આગળના દાખલા સાથે. તો ત્યાં સુધી ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર ન કરેલો હોય તો એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને ગમ્યું હોય તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.